તો હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આજે આપણે જવાનું છે ઘરે. આજે ગામડે જવાનો વિચાર છે, તો જઈએ. થોડુંક ત્યાં પ્રસંગ પણ છે, તો મળીએ આગળ. જોવું તમે વ્યૂ એન્જોય કરો. બાકી લોકેશન પર તમને ઘણા બતાવીશ. બાકી જઈએ આગળ, મળીએ. જય માતાજી, જય દ્વારકા. ફાઇનલી ભાઈ લોકો આપણે અત્યારે રાજકોટ ક્રોસ કરી લીધું છે. રાજકોટ ક્રોસ કરી લીધું. અત્યારે આપણે ગોંડલ પહોંચવા આવ્યા. જઈએ હવે. બાકી તમે વ્યૂ જો એન્જોય કરો. ટ્રાફિકના લીધે આપણે શૂટિંગ ના ચાલુ કરી શક્યા. બાકી બતાવે તમને જે આગળ આપણે બતાવશું તમને. જો એન્જોય કરો. આજે આપણે જવું છે આદરી. તો આદરી જઈએ પહેલાં. અને આદરી આપણે સમુદ્રે જવાનું છે, તો ત્યાં આપણે જઈએ. અને બેનને પણ તેડીને આવવાનું છે. ઘરે પ્રસંગ છે, તો ત્યાં પ્રસંગમાં એને આવવાનું છે, તો ત્યાંથી લઈ તેડીને પછી આવશું. એટલે સમુદ્રનું વાળું જે લોકેશન છે સમુદ્રનું, ત્યાં આપણે જશું, ફરશું. વ્યૂ તમને બતાવીશ. તો વિડીયો કેવો લાગે કેવો નહીં તે બતાવજો કમેન્ટ કરીને. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આગળ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. तो फाइनली हम लोग पहुंच चुके हैं अभी समुद्र किनारे पे. तो आपको दिखाते हैं व्यू यहाँ का. तो समुद्र भी दिखाएंगे. आप देखो, एंजॉय करो और कमेंट करके बताना लोकेशन कैसा रहा कैसा नहीं. और बाकी मिलते हैं आगे. चलो निकलते हैं. तो फाइनली गाइस हम लोग निकल रहे हैं अब यहाँ से. लोकेशन आपको कैसा लगा कैसा नहीं कमेंट करके बताना. अब हम लोग निकलते हैं. इस सिस्टर को भी यहाँ से लेना है और जाना है पहले घर पे. थोड़ा घर से फ़ोन आ रहा है बार बार. तो भी निकलते हैं, चलते हैं.
તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે આ બ્લોગને અહીંયાથી એન્ડ કરીએ. મળીએ નવા બ્લોગની અંદર. તો ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર.